સમાચારમાં આગળ વાત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીને કારણે સાઇડ ઇફેક્ટ થઈ શકે છે તેવો ખુદ કંપનીએ યુકેની કોર્ટમાં સ્વીકાર કર્યો છે। આ રસી ઘણા દેશોમાં કોવિશિલ્ડ બ્રાન્ડના નામે વેચવામાં આવી હતી। આ સમાચારને પગલે હાર્ટ એટેકના જોખમ અંગે ચિંતા વધી ગઈ છે। સુરત શહેરમાં છેલ્લા 5 મહિનામાં જ 138 વ્યક્તિઓના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે। આ પૈકીના મોટાભાગના કેસમાં થયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાનું બહાર આવ્યું છે, પરંતુ આ ગઠ્ઠા કયા કારણથી બન્યા હતા તે સ્પષ્ટ થઈ શક્યું નથી। છેલ્લા 5 મહિનામાં શહેરમાં 138 લોકોના અચાનક જ મોત થયા છે। હાર્ટ એટેકની શક્યતા હોવાથી લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં ચિંતા વધી છે। શહેરની સિવિલ અને સ્વીમેર ઇસીજી માટે જ્યાં રોજના 8 થી 10 લોકો આવતા હતા તે સંખ્યા છેલ્લા કેટલાય દિવસથી સરેરાશ 100 ની આસપાસ થઈ ગઈ છે। ત્યારે કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેકના જોખમની ચિંતા ઊભી થઈ છે। સુરતમાં 38 લાખ લોકોએ કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી, જ્યારે સુરતમાં જ 5 મહિનામાં હાર્ટ એટેકથી 138 લોકોના મોત થયા છે। સિવિલ અને સિમેર હોસ્પિટલમાં આઈસીજીના દર્દીઓમાં પણ વધારો નોંધાયો હોવાના હાલ આંકડાઓ સામે આવી રહ્યા છે। વેક્સિનથી હાર્ટ એટેકનું જોખમ વધવાના સમાચારથી ચિંતા વ્યાપી ગઈ છે। સુરતની સિવિલ હોસ્પિટલમાં ઈસીજી માટે આવતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઉં કે સુરતમાં 38 લાખ લોકોએ કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી। 5 મહિનામાં હાર્ટ એટેકથી 138 લોકોના મોત થયા છે। એસ્ટ્રાઝેનેકાએ કોરોના રસીની કારણે સાઇડ ઇફેક્ટ થઈ શકે છે તેવો ખુદ કંપનીએ યુકેની કોર્ટમાં સ્વીકાર કર્યો હતો। આ રસી ઘણા દેશોમાં કોવિશિલ્ડ બ્રાન્ડના નામે વેચવામાં આવી હતી। આ સમાચારના પગલે હાર્ટ એટેકના જોખમ અંગે ચિંતા વધી ગઈ છે। સુરત શહેરમાં છેલ્લા 5 મહિનામાં 138 વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત થયા છે। આ પૈકીના મોટાભાગના કેસોમાં થયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ આ ગઠ્ઠા કયા કારણથી બન્યા હતા તે સ્પષ્ટ થઈ શક્યું નથી। છેલ્લા 5 મહિનામાં શહેરમાં 138 લોકોના અચાનક મોત થયા છે, જેમાં હાર્ટ એટેકની શક્યતા હોવાથી લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં ચિંતા વધી છે। શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઈસીજી માટે જ્યાં રોજના 8 થી 10 લોકો આવતા હતા તેની સામે હાલમાં સરેરાશ 100 લોકોની સંખ્યા આસપાસ થઈ જવા પામી છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।